નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે આપ સૌનું પેપર ઘણું સારું જ ગયું હશે. તો ચાલો જોઈએ આપણા આજના પેપરનું સેક્શન એ નું સોલ્યુશન. સેક્શન એ નો પહેલો જ પ્રશ્ન જોઈને લાગે છે કે આ પેપર બોર્ડનું છે અને બોર્ડના લેવલનું પેપર કાઢ્યું છે. તો પહેલો જ પ્રશ્ન જોઈએ, ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં ઘણું કન્ફ્યુઝન ઊભું થયું હશે અને આ પ્રશ્ન એ સમય વેડફવા માટે તમને આપવામાં આવ્યો છે. તો આનું સોલ્યુશન કેવી રીતે કરીશું તો ચાલો જોઈએ. અહીંયા આપણે સમજી લેવાનું છે કે જે આ દાખલામાં આપવામાં આવ્યું છે, ચિત્રમાં બે લાકડીઓ આપવામાં આવી છે, એક કાળી અને બીજી સફેદ. એક કાળી અને બીજી સફેદ. તો આપણે સફેદ માટે x લઈ લઈએ અને કાળી માટે લઈ લઈએ y. કાળી માટે લઈએ y. તો સફેદ માટે આપણે x લઈએ, કાળી માટે y લઈએ અને બંનેનો સરવાળો એ તમને આપ્યું છે, એ છે 22 સેન્ટીમીટર. 22 સેન્ટીમીટર, બરાબર. જ્યારે આ સફેદ x બરાબર અને કાળી એ y, એ બંને વચ્ચેનો તફાવત એ આપ્યો છે 5 સેન્ટીમીટર. તો એના પરથી બીજું સમીકરણ બને x ઓછા y બરાબર 5 અને પહેલું સમીકરણ બનશે x વત્તા y બરાબર 22. તો અહીં આપણે લોપ કરીશું. અહીંયા y નો લોપ થશે, 2x બરાબર 22 ને 5 થશે 27. x બરાબર 27 ભાગ્યા 2 કરીશું તો જવાબ આવશે એ 13.5. 13 દુ 26 એટલે 13.5 જવાબ આવશે. એટલે આમાં આપણો આ પ્રશ્નનો જવાબ બી 13.5 એ આપણો સાચો જવાબ છે. ઘણા વિદ્યાર્થીઓએ આમાં ભૂલ કરી હશે તો એકવાર જોઈ લેજો કે આ સાચો જવાબ આવશે એ 13.5 આવશે. અને સમીકરણોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ સમજાવવા માટે આ પ્રશ્ન તમને બોર્ડે પૂછ્યો હતો. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. અહીંયા પ્રશ્ન 1 નો બીજો એક પણ પ્રશ્ન આપવામાં આવ્યો છે. આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. એટલે જે વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન છે એમના માટે જ છે. એટલે આ પ્રશ્ન આપણે બેઝિક વાળા વિદ્યાર્થીઓએ અટેન્ડ કરવાનો નથી, પરંતુ આપણે એનું સોલ્યુશન આપી દઈએ કે x વત્તા y ઓછા 4 બરાબર 0 અને 2x વત્તા ky ઓછા 8 બરાબર 0. આના અનંત ઉકેલો મળે તો k ની કિંમત શોધવાની છે. તો અનંત ઉકેલોની અંદર a1 a2 ઇક્વલ ટુ b1 b2 ઇક્વલ ટુ c1 c2 થાય. ત્રણે ત્રણ ગુણોત્તરો એક સરખા થાય તો a1 a2, a1 ની કિંમત છે 1, a2 ની કિંમત છે 2, 1/2, b1 b2 ની કિંમત 1 અને b2 ની કિંમત આવશે એ k જે આપણે શોધવાની છે. અને અહીંયા c1 c2 જે -4 અને -8 આપ્યા છે એને કટ કરશો તો એનો પણ જવાબ આવશે 1/2. એટલે અહીં k નો જવાબ આવશે એ આવશે c2. બરાબર. આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે એટલે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો નથી. બરાબર. ચાલો જોઈએ બીજો એક પ્રશ્ન. હવે આપણો પ્રશ્ન 2 જે બધા માટે છે, દ્રષ્ટિહીન માટે પણ છે અને આપણા માટે પણ છે. તો દ્વિઘાત સમીકરણ x નો વર્ગ ઓછા 2x વત્તા 1 ઇક્વલ ટુ 0 માટે x વત્તા 1 ના છેદમાં x નું મૂલ્ય કેટલું થાય? તો આમાં આ સમીકરણ પરથી આપણે બે રીતે આ દાખલો ગણી શકીએ. દ્વિઘાત સમીકરણથી પણ ગણી શકીએ અને સાદી રીતે પણ ગણી શકીએ. તો x નો વર્ગ ઓછા 2x x નો વર્ગ ઓછા 2x વત્તા 1 બરાબર 0. તો x નો વર્ગ વત્તા 1 બરાબર ઓછા 2 છે. અહીં ઓછા 2 છે, જમણી બાજુ જાય તો એ થઈ જશે 2x. અને આ 2x માંથી આ x ને આપણે અહીંયા લાવી દેશું તો x નો વર્ગ વત્તા 1 છેદમાં મળશે x બરાબર 2. હવે જવાબ આવશે આ જ. તો તમે કહેશો કે સર આમાં x નો વર્ગ વત્તા 1 છે ને અહીંયા એ છે, અહીંયા આ છે, તો x વત્તા 1 ના છેદમાં x છે. તો x ના છેદમાં કઈ નથી તો 1 વત્તા 1 ના છેદમાં x. આનો પણ તમે લસાઅ લેશો તો તમને આ જ મળશે. જેમ કે અહીંયા લસાઅમાં આપણે લેવું પડે x, અહીંયા લેવું પડે 1. x નો ગુણાકાર ઉપર કરીએ તો x નો વર્ગ વત્તા 1 નો ગુણાકાર આવશે 1 અને 1 અને x નો ગુણાકાર એટલે મળશે x નો વર્ગ વત્તા 1 છેદમાં x. તો આ જ્યારે સાદું રૂપ આપશો ત્યારે પણ x નો વર્ગ વત્તા 1 છેદમાં 1 આવશે અને અહીંયા પણ x નો વર્ગ વત્તા 1 છેદમાં x બરાબર આપણને મળશે 2. તો આ બંને એક જ છે એટલે જવાબ આમાં આવશે 2. એટલે સાચો જવાબ છે +2. બરાબર. બીજી રીતે પણ આપણે આને સોલ્વ કરવો હોય તો આના માટે આપણે સૂત્ર આપણું લખવાનું છે x બરાબર દ્વિઘાતનું સૂત્ર માઇનસ b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આ સૂત્ર લખશો, આ સૂત્રની અંદર કિંમત મૂકશો તો પણ તમને x ની કિંમત મળશે અને x ની કિંમત મળે ત્યારબાદ તમે આ સમીકરણમાં મૂકશો તો પણ તમને જવાબ મળશે. તો એ જવાબ આવશે +2. ચાલો એના વિશે આપણે અહીંયા ચર્ચા નથી કરતા.
તમે જાતે પ્રયત્ન કરીને એકવાર જોઈ લેજો. હવે સમાંતર શ્રેણીમાં ડી આપ્યું છે -4, A7 આપ્યું છે 4. તો આપણે શોધવાનું છે પહેલું પદ. તો A7 નું સૂત્ર શું આવે? A + 6D. A + 6D એનું સૂત્ર આવે. તો જેમાં A7 ની કિંમત આપી છે 4, A ની કિંમત આપણે શોધવાની છે 6 અને D ની કિંમત આપી છે -4. D ની કિંમત આપી છે -4. તો અહીંયા આ 4 ના 4 લખ્યા, A નો A વત્તા 6 ચોક 24 -24 આવશે. એટલે 4 બરાબર A વત્તા ઓછા 24A. તો 4 આ ઓછા 24 છે, આ બાજુ આવે તો વત્તા 24 થઈ જાય એટલે મળે A. 24 ને 4 એ થશે 28. એટલે આમાં સાચો જવાબ આવશે, એ સાચો જવાબ છે D. આ છે તમારો સાચો જવાબ. તો સાચો જવાબ આવશે એ છે D 28. બરાબર. તો આમાં પ્રથમ પદ હશે એ 28 હશે. ચાલો જોઈએ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, સોરી ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નની અંદર આપણને બે બિંદુઓ આપવામાં આવ્યા છે અને બંને વચ્ચેનું અંતર શોધવામાં કીધું છે. તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. A B નો વર્ગ, આને તમે વર્ગમૂળમાં પણ લખી શકો, પરંતુ મેં આ રીતે જ લખવાનું પસંદ કરું છું. એટલે x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ, જ્યાં x1 ની કિંમત આપણે લઈએ એ છે 2 માઇનસ કૌંસમાં -1 x2 છે એનો આખા કૌંસનો વર્ગ વત્તા અહીં y1 છે -1 માઇનસ કૌંસમાં -5 ને આખા કૌંસનો વર્ગ. તો જવાબમાં આપણો આ આવશે એમાં 2 ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ વત્તા 1 ઓછા 1 કૌંસની અંદર ઓછા ઓછા થશે વત્તા 5 આખા કૌંસનો વર્ગ. તો અહીંયા 3 નો વર્ગ વત્તા 5 માંથી 1 જાય તો 4 નો વર્ગ, 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ થાય 16, બંનેનો સરવાળો થાય 25. આ A B નો વર્ગ આવ્યો, એટલે કે બે બિંદુઓ વચ્ચેનું વર્ગનું અંતર આવ્યું. વર્ગમૂળ કાઢીશું A B નું તો આવશે 25 નું વર્ગમૂળ નીકળે 5. એટલે આમાં જવાબ આવશે એ 5 એકમ આવશે. શું જવાબ આવશે? 5 એકમ આ ગણતરી મુજબ. આ સાચો જવાબ છે. ચાલો જોઈએ ત્યારબાદ પાંચમો પ્રશ્ન. sin² θ = 1/2 છે. તો આના માટે આપણે નિત્યસમ ઉપયોગ કરશું. sin² θ + cos² θ = 1. sin² θ ની કિંમત 1/2 છે. તો cos² θ ની કિંમત પણ આપણે શોધવી પડે. તો cos² θ ની કિંમત શોધીશું, ત્યારબાદ આપણે એમાંથી tan² θ ની કિંમત શોધીશું. તો cos² θ = 1 - 1/2. તો cos² θ પણ મળશે 1/2. તો હવે tan² θ = sin² θ છેદમાં cos² θ. બંનેની કિંમત 1/2 1/2, બંનેને કટ કરો, જવાબ આવશે 1. એટલે આમાં સાચો જવાબ છે D 1. બરાબર. સાઇન અને કોસ ને તમે અંશ છેદમાં મૂકો, સાઇન નું સૂત્ર શું આવે, tan નું સૂત્ર શું આવે, સાઇન ના છેદમાં કોસ. તો જવાબ આપણને મળશે 1/2 1/2 કટ કરો એટલે મળશે 1. તો સાચો જવાબ છે 1. ચાલો ત્યાર પછી આ દાખલો પણ આગલા દિવસે જ મારો આગલો એક વિડીયો છે, જે આજે સવારે પણ એક વિડીયો મૂકવામાં આવ્યો હતો અને ગઈકાલે રાતે પણ એક વિડીયો મૂકવામાં આવ્યો હતો. તેમાં પણ મેં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આ ના પરથી 1 માર્ક્સનો પ્રશ્ન આવશે. z બરાબર 3m - 2x બાર. તો મધ્યક x બાર જે આપ્યું છે 21 અને મધ્યસ્થ m એ આપ્યું છે 23. તો 3 મધ્યસ્થ છે એ 23 ઓછા 2x બાર એટલે કે 21, 3 તારી 9, 3 દુ 6 69 માઇનસ 2 એકુ 2 અને 2 દુ 4 42. માઇનસ કરો, 9 માંથી 2 માઇનસ કરો તો આવશે 7, 6 માંથી 4 માઇનસ કરો તો 2. એટલે સાચો જવાબ આવશે એ છે 27. તો બહુલક z એ આ સૂત્ર પરથી આવશે. બરાબર. એટલે આનો સાચો જવાબ છે 27. ચાલો જોઈએ ત્યાર પછી નો પ્રશ્ન, જેમાં ખાલી જગ્યાની અંદર આપણને પૂછવામાં આવ્યું છે 1080. તો સૌથી પહેલા આપણે એના અવયવ પાડવા પડશે 1080 ના. 1080 એટલે 1000 ના અડધા થાય 500 અને 80 ના અડધા થાય 40. તો 540 ભાગ્યા આપણે કર્યા 2. 540 ના 2 વડે ગુણશો 1080. પછી છે 54 કે 540 એટલે 54, તો 270 એના અડધા. ત્યાર પછી 90 તારી, 9 તારી 27, તો 90 તારી પણ 270. 30 તારી 90, 10 તારી 30, 5 દુ 10 અને 5 એકુ 5. એટલે આના જે અવયવ આવશે એ અવયવ આવશે એમાં આપણે લખીએ તો સૌથી પહેલા 2 ની કેટલી ઘાત આવે તો 1,
2 અને 3, તો 2 ની 3 ઘાત આવશે. એટલે આ x ની કિંમત થઈ 3 ગુણ્યા 3 ની કિંમત, તો 1, 2 અને 3, તો 3 ની 3 ઘાત આવશે અને ત્યાર પછી આવશે 5. તો આમાં x ની જગ્યાએ 3 આવ્યા અને y ની જગ્યાએ પણ 3 આવ્યા, તો આપણે 3 - 3 કરીશું, જવાબ આવશે 0. એટલે આનો સાચો જવાબ છે એ છે 0. સાચો જવાબ શું આવશે? 0. બરાબર. ચાલો ત્યારબાદ એક બહુપદી આપી છે x² - 2x + 5 ના શૂન્યો શોધવાના છે. હવે શૂન્યો આપ્યા જ છે, આલ્ફા અને બીટા એ બે શૂન્યો છે, તો આલ્ફા બીટાનો ગુણાકાર આપણે શોધવાનો છે. તો આલ્ફા બીટાનો ગુણાકાર માટે આપણને આવડે છે a ની કિંમત આમાં કઈ નથી તો 1, b ની કિંમત -2 અને c ની કિંમત એ છે 5. આલ્ફા બીટાનો ગુણાકારનું સૂત્ર આવે c/a. બરાબર, c/a. c ની કિંમત છે 5, a ની કિંમત છે 1, જવાબ આવશે 5. તો આમાં સાચો જવાબ આવશે એ છે 5. બરાબર. ચાલો ત્યારબાદ નવમો પ્રશ્ન. નવમો પ્રશ્ન એકદમ ઈઝી છે. આ પણ આગલા દિવસે કહેવામાં આવ્યો હતો કે સમતલ પાસાને એક વખત ઉછાળવાથી મળતા કુલ શક્ય પરિણામ કેટલા હોઈ શકે? તો કુલ શક્ય પરિણામ મળશે એ 6, કારણ કે એક પાસાની અંદર વધુમાં વધુ આપણને 6 જ પરિણામો મળે, કારણ કે 6 નાના ટપકાઓ જ આપણને જોવા મળે છે. બરાબર. હવે sin 30 ની કિંમત. આ પ્રશ્ન પણ તમે વિડીયો જોશો તો આગલા દિવસે જ તમને સવારે સમજાવવામાં આવ્યું હતું આ વિડીયોની અંદર જ. બરાબર, કે જ્યારે તમારે આવો પ્રશ્ન આવે તો આ એક આકૃતિ ડ્રો કરવાની છે, જેમાં આ ખૂણો છે 60 નો, આ ખૂણો 30 નો છે, 1, 2 અને વર્ગમૂળમાં 3. આ આકૃતિ જ યાદ રાખવાની હતી, જેમાં sin 30 નું જ ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું હતું કે sin 30 એટલે સામેની બાજુ 30 ની સામેની બાજુ એ છે 1, એ છે 1 અને પછી છેદમાં આવે કર્ણ એ છે 2. એટલે સાચો જવાબ આવશે 1/2. બરાબર. ઓકે. ચાલો ત્યારબાદ એના પછીનો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યો હતો, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો ડ્રો કરી શકાય. તો એ વિડીયો પણ તમે અહીંયા લિંક ઉપર આપી દેવામાં આવશે, તેમાં જોજો. પ્લેલિસ્ટમાંથી પણ તમે જોઈ શકો છો. તેમાં પણ મેં કીધું હતું કે વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ડ્રો કરી શકાતો નથી, એટલે 0. કારણ કે વર્તુળની અંદર હોય તો અંદરથી સ્પર્શક ડ્રો થાય જ નહીં, અંદરથી સ્પર્શક ડ્રો થશે નહીં, એટલે 0 જવાબ આવશે. એનો જવાબ શું આવશે? 0. વર્તુળની અંદરથી આપણે સ્પર્શક ડ્રો કરી શકતા નથી. વર્તુળના બહારના બિંદુમાંથી, વર્તુળ પરનો બિંદુ હોય તો એક જ સ્પર્શક ડ્રો કરી શકાય, અને વર્તુળની બહાર હોય બિંદુ તો વર્તુળના બહારથી 2 સ્પર્શક ડ્રો કરી શકાય. વર્તુળના અંદરથી એક પણ નહીં, 0 સ્પર્શક. વર્તુળ પર જ આવેલું હોય બિંદુ તો 1 સ્પર્શક, અને વર્તુળના બહારના ભાગમાં આવેલું હોય તો બહારના ભાગમાંથી 2 સ્પર્શક ડ્રો કરી શકાય છે. આ પણ વિડીયોમાં સમજાવવામાં આવ્યું હતું. બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમને કહી દેવામાં આવી હતી. ત્યારબાદ આવો એક પ્રશ્ન પૂછાશે, અને મેં જસપ્રીત બુમરાહનું ઉદાહરણ આપીને પણ આ સમજાવેલું છે કે સૌથી વધુ વખત આવતું અવલોકન વિકેટ કેટલી લે છે જસપ્રીત બુમરાહ, એ પણ લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હતું, તો એ પણ તમે જોઈ શકો છો. સૌથી પહેલા આને એક ચડતા ક્રમમાં લખી દેવાનું, જેથી મુશ્કેલી ન થાય. 0, 1, 1 એક જ વખત છે, 2 કેટલી વાર છે? 1, 2, 2 2 વાર છે. ત્યારબાદ 3, 3 1, 2 અને 3 વખત છે, 3, 3 અને 3. ત્યારબાદ 4 અને 5. તો બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે? 3. એટલે સાચો જવાબ કેટલો આવશે? 3. ચાલો જોઈએ વિધાન ખરા ખોટા. આ પણ તમને કીધું હતું વિડીયોમાં. આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યો હતો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, પૂછાશે. બરાબર. તમે વિડીયોમાં જોઈ શકો છો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. એ વિધાન વિશે મેં ચર્ચા કરી હતી. તો વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, તો વિધાન આવશે સાચું. આ વિધાન સાચું છે. ત્યારબાદ 12, 15 અને 21 નો ગુસાઅ 1 થાય છે, તો આ વિધાન ખોટું છે. કેવી રીતે ખોટું છે? તો 12 ના અવયવ આપણે પાડીએ તો 2 નો વર્ગ ગુણ્યા 3, 15 ના અવયવ પાડીએ તો 5 ગુણ્યા 3, અને 21 ના અવયવ પાડીએ તો 7 ગુણ્યા 3. તો ગુસાઅ આમાં આવશે એ 3 3 માં આવતી સંખ્યા, એટલે કે 3 આવશે. જો કે અહીંયા આપ્યો છે 1, એટલે આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. તો 14મું વિધાન જે છે એ ખોટું છે. ત્યારબાદ વર્ગમૂળમાં 3 અને x વત્તા 5 સુરેખ બહુપદી છે, તો આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ આના વિશે પણ આપણે વિડીયોમાં ચર્ચા કરી હતી કે સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત વિશે પ્રશ્ન આવશે. ત્યારબાદ આ પ્રશ્ન વિશે પણ મેં ચર્ચા કરેલી કે દર વર્ષે આ એક પ્રશ્ન આવે છે. P of E અને P of E બાર, ઘટના E થાય અને ઘટના E નહીં, એની સંભાવનાનો સરવાળો 1 થાય છે, તો આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. તો આ ખરા ખોટા આ રીતે આવશે. પહેલું સાચું છે, બીજું ખોટું, બંને બીજા
15 અને 16 એ સાચા છે. ચાલો ત્યારબાદ 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન પણ વિડીયોમાં જ આપણે ચર્ચા કરી હતી કે આ રીતનો એક MCQ આવશે સમાંતર શ્રેણીમાંથી, જેમાં 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં, તો એમાં આવશે નહીં. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો ત્યારબાદ આ પ્રશ્ન વિશે પણ ચર્ચા કરી હતી વર્તુળના ચેપ્ટરમાં, અને આ લાસ્ટ વિડીયોમાં પણ. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો અહીંયા ભાઈ એક લખીને આવ્યા છે, ખોટું છે. વર્તુળને અસંખ્ય, વર્તુળને અસંખ્ય અથવા તો બીજો શબ્દ તમે અનંત લખી શકો. અનંત સ્પર્શક ડ્રો કરી શકાય. તો વર્તુળ પર આવેલા બિંદુઓ, જેમ કે વર્તુળ એ બિંદુઓનો જ સમૂહ છે, બિંદુઓથી જ આ વર્તુળ બન્યું હશે. જેમ કે કોઈ પણ વર્તુળ બને તો આ બિંદુઓથી જ વર્તુળ બને, બરાબર. તો વર્તુળ પર બિંદુઓ કેટલા આવેલા હોય? અસંખ્ય આવેલા હોય. તેથી એને દરેક એક બિંદુથી એક તમે સ્પર્શક ડ્રો કરી શકો, દરેક એક બિંદુથી. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે અસંખ્ય કે અનંત. અસંખ્ય કે અનંત. હા, વર્તુળના એક બિંદુને માત્ર ને માત્ર એક જ સ્પર્શક ડ્રો કરી શકાય. જેમ કે એક બિંદુ મેં આ લેવું તો આને એક જ સ્પર્શક ડ્રો કરી શકાય, એ વિધાન સાચું. પણ એ વિધાન અહીંયા નથી આપ્યું. તમને આપ્યું છે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો વર્તુળને અસંખ્ય કે અનંત સ્પર્શક હોય, બરાબર. તો આ જવાબ સાચો જવાબ આવશે, બરાબર. ત્યાર પછી P of A 0.65 છે, તો P of E બાર કેટલું થશે? તો P of E બાર તો 1 minus 0.65, એ માઇનસ કરશો તો આ 1.00 minus 0.65 એટલે મળશે 0.35. એટલે આનો જવાબ આવશે 0.35, બરાબર. તો P of A બને એની ઘટના 0.65 અને P of A બાર એમાં આવશે 0.35. ઘણું ઈઝી છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, એના વિશે પણ ચર્ચા કરી હતી આપણે કે બહુલકમાંથી એક પ્રશ્ન આવશે જેમાં પૂછ્યું હશે કે બહુલકીય વર્ગ કયો હશે, બરાબર. બહુલકીય વર્ગ કે મધ્યસ્થ વર્ગ કયો હશે એ પણ મેં તમને જણાવ્યું હતું ઇમ્પોર્ટન્ટમાં. તો બહુલકીય વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ, સૌથી વધુ આવૃત્તિ છે 8, એટલે બહુલકીય વર્ગ આવશે 3 અને 5. બહુલકીય વર્ગ આવશે 3 થી 5, તો આ આવશે બહુલકીય વર્ગ. ત્યારબાદ આ જોડકા વિશે પણ ચર્ચા થઈ હતી આપણા વિડીયોમાં. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે, એ આવશે 2πrh, અને બધા સૂત્ર મેં આપેલા વિડીયોમાં તમને સમજાવ્યા પણ છે, બરાબર. તમે ગઈકાલનો કે આજે સવારનો વિડીયો જોશો, જે આજની તારીખથી સર્ચ કરશો તો મળી જશે, અને પ્લેલિસ્ટમાં પણ છે. તો તેમાં પણ આ સમજાવ્યું છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh અને શંકુનું ઘનફળ એ 1/3 πr²h. તો આ જોડકું આવશે, બરાબર. આ જોડકું સાચું છે. ત્યારબાદ 23 અને 24 નું જોડકું, એમાં આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, તો વર્તુળના પરિઘનું સૂત્ર આવે 2πr. વર્તુળનો પરિઘ આવે 2πr, અને થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ આવશે πr² થીટા છેદમાં 360. આ એ જ સૂત્ર છે જેમાં આપણે લખીએ છીએ πr² ગુણ્યા થીટાના છેદમાં 360. આ જ સૂત્ર છે. એટલે લઘુ વૃત્તાંશ માટે આ સૂત્ર આવશે. આ જે સૂત્ર છે એ ચાપનું સૂત્ર છે, L નું સૂત્ર છે, ચાપ, લઘુ ચાપનું સૂત્ર છે, બરાબર. તો સેક્શન A અહીંયા તમને ડિટેલમાં જણાવવામાં આવ્યો છે. બધા જ જવાબ એકદમ ઓથેન્ટિક અને સાચા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ પણ કરો. અને નેક્સ્ટ વિડીયોમાં પણ હવે તમને વિજ્ઞાનનું પેપર આવશે, એનું પણ સોલ્યુશન આપવામાં આવશે. અને બીજા જો તમારા અન્ય મિત્રો 9મા ધોરણમાં હોય અને અત્યારે હવે 10મા ધોરણમાં આવી રહ્યા હોય તો એમને પણ અમારી ચેનલ વિશે જણાવજો અને એમને શેર કરજો, બરાબર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર, થેન્ક યુ.